નમસ્કાર બાળકો, આજે આપણે અધ્યયન સંપૂર્ણ ધોરણ 1 ગણિત દ્વિતીય સત્ર, જેનો એકમ છે 8મો સંખ્યા સાથે રમત, જે આપણે જોશું આજે. આ એકમમાં સંખ્યા સાથે રમત પાઠ છે, જેમાં બાળકો વિદ્યાર્થી 1 થી 50 સુધીની ગણતરી કરે છે, તરત પહેલાંની અને તરત પછીની સંખ્યા જણાવે છે, પછી સંખ્યાને 10ના જૂથમાં અને છૂટા કરીને દર્શાવે છે, પછી સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવે છે, પછી 51 થી 100 સુધીની ગણતરી કરે છે, એની તરતની પહેલાંની તરતની પછીની સંખ્યા જણાવે છે, પછી સંખ્યાને 10ના જૂથ અને છૂટા કરીને દર્શાવે છે, અને સંખ્યાઓને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવે છે, જે 51 થી 100 સુધીની સંખ્યા છે. તો આપણે આગળ પાઠ જોશું. પાઠ આપણો 8મો એકમ અને સંખ્યા સાથે રમત. આમાં આપણને ચિત્ર આપેલું છે, ચિત્રનું આપણે અવલોકન કરવાનું છે. અવલોકન થયા પછી જો એમાં નીચે પ્રશ્ન પૂછેલા છે, જેના આપણે જવાબ દેવાના છે. એમાં પ્રશ્ન આપેલો છે કે ચિત્રમાં શું શું દેખાય છે, આ ચિત્રમાંથી તમને કઈ કઈ પ્રવૃત્તિ કરવી ગમે છે, ચિત્રમાંથી તમે કઈ કઈ વસ્તુઓ ગણી શકો છો તે ગણી બતાવો. આવું તમારે ચિત્રના આધારે જવાબ દેવાના છે. ચલો, નીચે ફૂટર આપેલું છે 2 બગડા 22, જે તમારે લખી દેવાનું છે. ચાલો હવે આગળના પેજે જઈશું આપણે, જ્યાં આપણને પ્રવૃત્તિ આપેલી છે કે 1 થી 20 સુધીના ફ્લેશ કાર્ડ લો. જે જોડીમાં એક વિદ્યાર્થી એક ફ્લેશ કાર્ડ ઉપાડી તેમાં લખેલી સંખ્યા બોલશે, બીજો વિદ્યાર્થી તે સંખ્યા જેટલી મૂર્ત વસ્તુ, જેમાં મૂર્ત વસ્તુમાં કચુકા, કાકરા, સ્ટ્રો વગેરે ગણી આપશે. આમ વારાફરતી પ્રવૃત્તિ કરવાની છે, જે તમારે તમારા ટીચર પાસે કરવાની છે, જે જોડી કાર્ય છે. ચાલો આગળ જોશું, ગણો અને જોડો. એટલે આપણને અહીં અલગ અલગ ચિત્ર આપેલા છે, જે આપણે ગણવાના છે, અને સામેની જગ્યાએ સંખ્યા આપેલી છે, જેમાં તમારે જોડવાના છે. તો પહેલાં આ ચિત્રમાં આપણને કેટલા ઈંડા આપેલા છે? તો કે 9 આપેલા છે. તો આપણે સામેની બાજુએ 9 શોધીને એની આરે જોડવાના છે. ચાલો, પછી આપણને પેન્સિલ આપેલી છે, કે પેન્સિલ કેટલી આપેલી છે? 7 આપેલી છે. તો આપણે સામેની બાજુ 7 નંબરની સંખ્યા શોધીને તેની સામે જોડવાનું છે. પછી બોલ આપેલા છે. બોલ કેટલા છે? તો કે 12 બોલ છે, જે તમારે ગણવાના છે. કેટલા થાય છે? 12 બોલ. તો સામેની બાજુ આપણે 12 શોધીને તેની સામે જોડવાનું છે. પછી સ્ટાર આપેલા છે. તો સ્ટાર કેટલા છે? તો કે 5, 5 10 ને 5 15. તો 15 સ્ટાર આપેલા છે. તો સામેની બાજુ આપણે 15 શોધીને તેની સાથે જોડવાનું છે. પછી આપણને કલર આપેલા છે. કલર કેટલા આપેલા છે? 3, 6 અને 9. અને 9 અહીંયા, 9 ને 9 18. એટલે 18 કલર આપેલા છે, જે આપણે સામેની બાજુ 18 નંબરની સંખ્યા શોધીને તેની સાથે જોડી દેવાનું છે. ચાલો હવે આગળ આપણે એવું આપ્યું છે કે વિદ્યાર્થીઓને 21 થી 30 સુધીની સંખ્યા મૂર્ત વસ્તુઓની મદદથી શીખવો, જેમાં આપણે 10-10ના જૂથ બનાવીને અને થોડીક વસ્તુ છૂટી રાખીને 21 થી 30ની સંખ્યા શીખવાની છે. ચાલો, બગડે તગડે 23 ફૂટર આપેલું છે, જે તમારે આ રીતે લખી દેવાનું છે. ચાલો હવે આપણે આગળના પેજે જઈશું. આગળના પેજે એવું આપેલું છે કે બાળકો ફૂલોની માળા બનાવી રહ્યા છે, તમે પણ જુઓ, ગણો, રંગ પૂરો અને સંખ્યા લખો, જે આપણું વ્યક્તિગત કાર્ય છે. આમાં આપણે 21 થી 30ની સંખ્યા શીખવાની છે. જો આપણને ફૂલની માળા આપેલી છે, જે 10-10ના જૂથમાં આપેલી છે. આપણે 2 માળા આપેલી છે દરેક જગ્યાએ, અને દરેક જગ્યાએ ચડતા ક્રમમાં છૂટા ફૂલ આપેલા છે. તો આપણે આમાં ગણશું કે 1 10 અને 2 10. એટલે 2 10 ભેગા કરીએ એટલે કેટલા થાય? 20. અને એક છૂટું છે, એટલે 20 ને 1 21. બગડે એકડે 21. તો તમારે અહીંયા 21 ખાનામાં કલર પૂરવાનો છે. ચાલો હવે આગળ જોશું. અહીંયા 2 માળા એટલે 20, 21 અને 22. તો 2 બગડા 22. અહીંયા 22 ખાનામાં કલર પૂરવાનો છે. પછી ત્રીજું છે 2 માળા એટલે 20,
છૂટા ફૂલ 3 છે, 21, 22 ને 23, એટલે બગડે તગડે 23. તો અહીંયા તમારે 23 ખાનામાં કલર પૂરવાનો છે. આગળ જોશું 2 માળા એટલે 10 અને 20, 21, 22, 23, 24, એટલે 24 થયા આપણે. બગડે ચોગડે 24, એટલે અહીંયા 24 ખાનામાં તમારે કલર પૂરવાનો છે. ચાલો પછી આગળ જોશું, જ્યાં આપણને 2 માળા અને 5 ફૂલ છૂટા આપેલા છે, એટલે 10, 20, 21, 22, 23, 24 ને 25, બગડે પાંચડે 25, એટલે 25 ખાનામાં તમારે કલર પૂરવાનો છે. હવે આગળ જોશું 10, 20, 6 ફૂલ છૂટા છે, 20 થયા, 21, 22, 23, 24, 25, 26, બગડે છગડે 26. તમારે અહીંયા 26 ખાનામાં કલર પૂરવાનો છે. આગળ જોશું, અહીંયા આપણને 7 ફૂલ છૂટા આપેલા છે, એટલે 10, 20, 21, 22, 23, 24, 25, 26, 27, બગડે સાતડે 27. એ તમારે અહીંયા 27 ખાનામાં કલર પૂરવાનો છે. પછી 2 માળા અને 8 ફૂલ છૂટા આપેલા છે, એટલે 10, 20, 21, 22, 23, 24, 25, 26, 28, બગડે આઠડે 28. અહીંયા આપણે 28 ખાનામાં કલર પૂરવાનો છે. પછી આગળનું જોશું, જ્યાં આપણને 9 ફૂલ છૂટા આપેલા છે, એટલે 10, 10ની 2 માળા, 10, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, એટલે કેટલા થયા? બગડે નવડે 29. 29 લખી દેવાના છે અને 29 ખાનામાં કલર પૂરવાનો છે. હવે અહીંયા આપણને 3 માળા આપી દીધી 10, 10ની, કારણ કે 10 છૂટા આપેલા નથી, એની માળા બની ગઈ 10ની, 10, 20, 30, તગડે મીંડે 30. આપણને 3 માળા આપેલી છે, કારણ કે 10 ફૂલ છૂટા આપેલા નથી, એટલે તગડે મીંડે 30. તમારે 30 ખાનામાં અહીંયા કલર પૂરવાનો છે. હવે આગળ આપણને બગડે ચોગડે 24 ફૂટર આપેલું છે, જે તમારે લખી દેવાનું છે. ચાલો હવે આગળના પેજે જઈશું, જ્યાં એક રમત આપેલી છે કે જમીન પર ચોરસ ખાના દોરી 21થી 30 સુધીની સંખ્યા લખો. વિદ્યાર્થીને દરેક ખાનામાં કૂદકા મારી સંખ્યા બોલતા બોલતા 21થી શરૂ કરી 30 સુધી પહોંચવા કહો. આ રમત 1 ખાનું છોડીને 2 ખાના છોડીને રમે તે રીતે આગળ વધારો. એટલે આ રમત છે જે તમારે તમારા ટીચર પાસે રમવાની છે. ચાલો હવે આગળ જોશું કે ખૂટતી સંખ્યા લખો. એ ખૂટતી સંખ્યા આપી છે, જે વ્યક્તિગત કાર્ય છે, જે આપણે આગળ 21થી 30 એકડા શીખાને એ મુજબ જ છે. એમાં આપણે ખૂટતી સંખ્યા લખી દેવાની છે. અહીંયા 22, 2 બગડા, પછી બગડે તગડે 23, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે નવડે 29. આટલી ખૂટતી સંખ્યા છે જે તમારે લખી દેવાની છે. પછી આપણને ઉલટું આપેલું છે 21થી 30, તો આપણે પાછળથી ચાલુ કરશું. જેટલું ખૂટે છે એટલું લખવાનું છે. બગડે એકડે 21, 2 બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, પછી બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28. આટલું તમારે લખી દેવાનું છે ખૂટતી સંખ્યા. ચાલો આગળ જોશું. હવે આપણે આગળ જો ફૂટર આપેલું છે બગડે પાંચડે 25, જે તમારે આ રીતે લખી દેવાનું છે. ચાલો હવે આગળના પેજે જઈશું આપણે. જો આગળના પેજે શું આપેલું છે આપણને કે ગણો, ટપકા કરો અને સંખ્યા લખો, જે વ્યક્તિગત કાર્ય છે. હવે અહીંયા આપણને લાકડીની ભારી આપેલી છે અલગ અલગ. જો 10, 10ની ભારી છે, આપણે તગડાની લાઈન શીખવાની છે, એટલે 3, 3 ભારી 30ની, 10, 10ની 3 બનાવેલી છે, એટલે 30 બને ને. 10,
20, 30, એક છૂટું એટલે 31, એ તગડે એકડે 31. તો અહીંયા આપણને 10 મીંડા, બીજા 10 મીંડા અને ત્રીજા 10 મીંડા એટલે 30 અને 1 31. આ રીતે તમારે ટપકા કરવાના છે. ચાલો આગળ જોશું. અહીંયા 10, 20, 30, 31, 32 બે છૂટી છે. હવે અહીંયા આપણે 32 ટપકા કરવાના છે. પહેલા ખાનામાં 10 ટપકા કરશું, બીજા ખાનામાં 10 ટપકા કરશું, ત્રીજા ખાનામાં 10 ટપકા કરશું અને છૂટા છે ને એટલા આપણે ચોથા ખાનામાં 2 છૂટા એટલે 2 ટપકા. તગડે બગડે 32. પછી આગળ જોશું. 3 લાકડાની ભારી છે 10, 10ની એટલે 10, 20, 30, 31, 32, 33. એટલે આપણે પહેલા ખાનામાં 10 ટપકા, બીજા ખાનામાં 10 ટપકા, ત્રીજા ખાનામાં 10 ટપકા અને છૂટા કેટલા છે 3. એટલે ચોથા ખાનામાં આપણે 3 છૂટા ટપકા કરીશું. એટલે કેટલા થશે 2 તગડા 33. પછી આગળનું જોશું. 10, 20, 30 અને 4 છૂટી લાકડી છે 31, 32, 33 ને 34. એટલે આપણે 34 ટપકા કરવાના થશે. એટલે 10 ટપકા પહેલા ખાનામાં, 10 ટપકા બીજા ખાનામાં, 10 ટપકા ત્રીજા ખાનામાં. ચોથા ટપકામાં જેટલી છૂટી લાકડી છે ને એટલા ટપકા આવશે. 4 લાકડી છૂટી છે એટલે 4 ટપકા. તગડે ચોગડે 34. પછી આગળનું જોશું કે 10, 20, 30 અને 5 લાકડી છૂટી છે એ કેટલા બનશે 31, 32, 33, 34, 35. એ તમારે 35 ટપકા કરવાના થશે. એ પહેલા ખાનામાં 5, બીજા ખાનામાં 5, ત્રીજા ખાનામાં 5 અને છૂટા કેટલા છે 5. એટલે અહીંયા 5 ટપકા કરીશું. એટલે કેટલા બનશે તગડે પાંચડે 35. હવે આગળનું જોશું. 10, 20, 30 છૂટા કેટલા છે 6. એટલે 31, 32, 33, 34, 35, 36. આપણે 36 ટપકા કરવાના છે. પહેલા ખાનામાં 10, બીજા ખાનામાં 10, ત્રીજા ખાનામાં 10 એટલે 30 અને છૂટી 6 લાકડી છે એટલે અહીંયા 6 ટપકા કરશું. એટલે 36 બની ગયા. એટલે તગડે છગડે 36. આગળનું જોશું કે 10, 20, 30 અને છૂટી કેટલી લાકડી છે 7. એટલે 31, 32, 33, 34, 35, 36. આપણે 37 ટપકા કરવાના છે. એટલે પહેલા ખાનામાં 10, બીજા ખાનામાં 10, ત્રીજા ખાનામાં 10 ને જેટલી લાકડી છૂટી છે એટલા 7 ટપકા ચોથા ખાનામાં. તગડે સાતડે 37. હવે આપણે આગળનું જોશું. એમાંય આપણને 3 છે ભારી 10, 20, 30 ને છૂટા કેટલા છે 8. 31, 32, 33, 34, 35, 36, 38. આપણે 38 ટપકા કરવાના છે. પહેલા ખાનામાં 10, બીજા ખાનામાં 10, ત્રીજા ખાનામાં 10 ટપકા, છૂટા 8 ટપકા એટલે ચોથા ખાનામાં 8 ટપકા કરીશું. એ તગડે આઠડે 38. ચાલો હવે આગળનું જોશું. 10, 20, 30 છૂટા કેટલા છે 9. 31, 32, 33, 34, 35, 36, 38, 39. એટલે 39 ટપકા કરવાના છે. પહેલા ખાનામાં 10, બીજા ખાનામાં 10, ત્રીજા ખાનામાં 10, ચોથા ખાનામાં છૂટા 9 કરશું એટલે તગડે નવડે 39. હવે ચોથું જોશું. જો આમાં 4 ભારી બની ગઈ છે કારણ કે ચોથું આપણને 10 બની ગયા ને એટલે 10, 20, 30, 40. 40 ટપકા કરવાના છે. ચારેય ખાનામાં 10 ટપકા કરવાના છે ને અહીંયા ચોગડે મીંડે 40 લખવાના છે. આ રીતે તમે તગડે એકડે 31થી ચોગડે મીંડે 40 સુધીની સંખ્યાની ગણતરી કરી શકો છો. ચાલો હવે નીચે ફૂટર આપેલું છે બગડે છગડે 26 જે તમારે લખી દેવાનું છે. ચાલો હવે આગળ જોશું આપણે. જો આગળ અહીંયા આપેલું છે કે લખો અને વ્યક્તિગત કાર્ય છે. જે આગળ તમે તગડે એકડે 31થી ચોગડે મીંડે 40 સુધીની સંખ્યા શીખાને એ તમારે અહીંયા ખૂટતી સંખ્યા લખવાની છે. જો અહીંયા ખૂટતી સંખ્યા કેટલી છે 2 તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35,
તગડે છગડે 36, તગડે 8 38 અને તગડે 9 39. આટલી ખૂટતી સંખ્યા તમારે લખી દેવાની છે. હવે અહીંયા ઉલટી ઈયળ આપેલી છે અને સરસ મજાની ઈયળ દોરેલી છે. એમાં આપણે ઉલટું લખવાનું છે, જેટલું ખૂટે છે એટલું લખવાનું છે. તગડે એકડે 31, તગડે બગડે 32, 2 તગડા 33. પછી અહીંયા 35 ખૂટે છે. તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37 અને તગડે 9 39. આટલી સંખ્યા તમારે લખી દેવાની છે, જે ખૂટે છે એટલી. ચાલો આગળ જોશું. હવે આગળ આપેલું છે કે તરત પછીની, તરત પહેલાંની અને વચ્ચેની સંખ્યા લખો. જે વ્યક્તિગત કાર્ય છે, તો આપણને જો અહીંયા 2 તગડા 33 આપ્યા છે, તો એના પછીની સંખ્યા કઈ થશે? તગડે ચોગડે 34. પછી તગડે 9 39 આપ્યા છે, તો એના પછીની સંખ્યા કઈ થશે? ચોગડે મીંડે 40. પછી આગળ આપેલું છે તગડે એકડે 31, એના પછીની સંખ્યા કઈ થશે? કે તગડે બગડે 32. હવે આગળ આપણને પછી એવું આપેલું છે, આગળની સંખ્યા બોલો. તો આપણને તગડે એકડે 31 આપેલું છે, તો એની આગળની સંખ્યા શું થશે? તગડે મીંડે 30. પછી તગડે સાતડે 37 આપેલું છે, તો એની આગળની સંખ્યા કઈ થશે? તગડે છગડે 36. પછી અહીંયા આપેલું છે તગડે 9 39, આગળની સંખ્યા કઈ થશે? તગડે 8 38. હવે આપણને પહેલાં આપણે પાછળની સંખ્યા જોઈ, આગળની સંખ્યા જોઈ. હવે આપણે વચ્ચેની સંખ્યા જોશું. વચ્ચેની સંખ્યામાં શું કરવાનું? તો આપણને તગડે પાંચડે 35 આપેલા છે, તગડે સાતડે 37 આપેલા, તો વચ્ચેની સંખ્યા શું થશે? તગડે છગડે 36. પછી બીજું આપેલું છે તગડે બગડે 32 આપેલા છે, તગડે ચોગડે 34 આપેલા છે, તો વચ્ચેની સંખ્યા શું થશે? 2 તગડા 33. ચાલો હવે આગળ આપણને ફૂટર આપેલું છે બગડે સાતડે 27, જે તમારે આ રીતે લખી દેવાનું છે. ચાલો હવે આપણે આગળના પેજ ઉપર જાશું, જ્યાં આપણને ગણો, રંગ પૂરો અને સંખ્યા લખો એવું આપેલું છે, જે વ્યક્તિગત કાર્ય છે, જેમાં આપણે 41 થી 50ના એકડા શીખવાના છે. અહીંયા આપણને દિવાસળી આપેલી છે, જેના બંચ કરીને આપેલા છે, 10-10ના જૂથ છે. તો આપણને 4 જૂથ આપ્યા, એટલે એક જૂથ 10નું હોય, એટલે 4 જૂથ એટલે કેટલા થાય? 40. અને એક છૂટું એટલે કેટલા થશે? 41. એટલે 10, 20, 30, 40 ને એક 41. એટલે આપણને અહીંયા 41માં કલર પૂરેલો છે, એટલે ચોકડે એકડે 41. આગળનું જોશું, જ્યાં આપણને 4 જૂથ આપ્યા દિવાસળીના અને 2 છૂટી દિવાસળી આપેલી છે, એટલે 10, 20, 30 અને 40 અને 2 છૂટી દિવાસળી, એટલે કેટલા થશે? 42. 41 ને 42, એટલે ચોગડે બગડે 42 લખવાના છે. અને અહીંયા 42 ખાનામાં તમારે કલર પૂરવાનો છે. ચાલો હવે આગળનું જોશું. અહીંયા પણ આપણને 4 જૂથ આપ્યા છે 10-10ના દિવાસળીના, 4 જૂથના 40, 41, 42, 43, ચોગડે તગડે 43. તમારે અહીંયા 43 ખાનામાં કલર પૂરવાનો છે. ચાલો હવે આગળનું જોશું. હવે આપણે આગળનું જોશું, જ્યાં આપણને 10-10ના 4 જૂથ આપેલા છે, એટલે 40 એ અને 4 છૂટી છે, 41, 42, 43 ને 44, 2 ચોગડા 44. એ તમારે અહીંયા 44 ખાનામાં કલર પૂરવાનો છે. ચાલો હવે આગળ જોશું, જ્યાં આપણને 10-10ના 4 જૂથ એટલે 40 અને 5 છૂટી, એટલે 41, 42, 43, 44 ને 45, ચોગડે પાંચડે 45. એટલે આપણે અહીંયા કલર પૂરેલો નથી, પણ તમારે 1, 2, 3 અને 4 અને અહીંયા 5 ખાના, એમ થઈને આપણે 45 ખાનામાં કલર પૂરવાનો છે. ચાલો અહીંયા ફૂટર આપેલું છે બગડે 8 28, જે તમારે લખી દેવાનું છે. ચાલો હવે આગળનું જોશું, જ્યાં આપણને 10-10ના 4 જૂથ એટલે 40 અને છૂટી 6 આપેલી છે, એટલે 41, 42, 43, 44, 45 ને 46. એટલે આપણે 1, 2, 3 અને 4, 10-10ના 4 એટલે 40 અને નીચે 6 એટલે 46,
ચોગડે છગડે 46 એટલે તમારે અહીં 46 ખાનામાં કલર પૂરવાનો છે। ચાલો હવે આગળ જોશું। અહીંયા પણ આપણને 4 જૂથ આપ્યા છે 10 10ના એટલે 40 અને 7 દિવાસળી છૂટી આપેલી છે એટલે 41 42 43 44 45 46 47 અહીંયા ચોગડે સાતડે 47 થશે એટલે આપણે અહીંયા 47 ખાનામાં કલર પૂરશું। 4 આખી લાઈન અને નીચે 7 એટલે કેટલા થશે 47 ચોગડે સાતડે 47 અહીંયા એક ખાનું ઓછું છે પણ અહીંયા સુધી પૂરવાનું થશે। ચાલો આગળનું જોશું। અહીંયા આગળ પણ આપણને 4 જૂથ આપ્યા છે 10 10ના એટલે 40 અને છૂટી 8 આપેલી છે 41 42 43 44 45 46 47 ને 48 એટલે તમારે અહીં 48 ખાનામાં કલર પૂરવાનો છે જેમાં તમારે 4 લાઈન અને નીચે 8 ખાના એટલે ચોગડે આઠડે 48 એટલે 48 ખાનામાં કલર પૂરવાનો છે। ચાલો હવે આગળનું જોશું। જ્યાં આપણને 10 10ના 4 જૂથ આપેલા છે અને આપણને 9 છૂટી દિવાસળી આપેલી છે એટલે 40 અને છૂટી 9 એટલે 41 42 43 44 45 46 47 48 ને 49 ચોગડે નવડે 49 એટલે 4 લાઈન અને 5મી લાઈનમાં 9 ખાના એમ કુલ તમારે 49 ખાનામાં કલર પૂરવાનો છે। ચાલો હવે આગળ જોશું। જો આગળ આપણને 5 જૂથ આપ્યા 10 10ના કેમ કે છેલ્લું આપણને 10 બની ગયા ને એટલા માટે એટલે 10 20 30 40 ને 50 પાંચડે મીંડે 50 એટલે તમારે 5 લાઈનમાં બધાય ખાનામાં કલર પૂરવાનો આવશે જે પાંચડે મીંડે 50 થશે। ચાલો આગળ જોશું કે અહીંયા બગડે નવડે 29 ફૂટર આપેલું છે જે તમારે આ રીતે લખી દેવાનું છે। ચાલો હવે આપણે આગળના પેજે જઈશું। જો અહીંયા આપેલું છે આપણને કે પ્રવૃત્તિ ચાલો આપણે કરીએ જે જૂથ કાર્ય છે। જો અહીંયા શું આપ્યું છે કે 1 થી 50નું કોઈ પણ સંખ્યા કાર્ડ ઉપાડો અને તે કાર્ડને મણકાની માળામાં યોગ્ય જગ્યાએ લટકાવો। તો અહીંયા જો 9 નંબરનું સંખ્યા કાર્ડ ઉપાડ્યું છે અને 9 મણકા ગણીને 9મા નંબરે એને લટકાવ્યું છે તો આપણે મણકા ગણીને જોવાનું છે। તો આપણે બીજું આપ્યું છે કે મણકાની માળામાં લટકાવેલા કોરા કાર્ડમાં મણકા ગણીને સંખ્યા લખો। તો જો આપણે અહીંયા મણકા ગણીને સંખ્યા લખેલી છે તો પહેલાં આપણે મણકા ગણશું ને અહીંયા સુધીના તો એ 8 મણકા થાય છે પછી અહીંથી અહીંયા સુધીના મણકા ગણશું તો એ 14 મણકા એકડે ચોગડે 14 પછી પાછું અહીંથી ચાલુ કરશું તો અહીંયા સુધી એટલે બગડે એકડે 21 મણકા થાય છે પછી પાછું પહેલેથી ગણશું તો અહીંયા સુધીનો આપણે કેટલા મણકા થશે 2 તગડા 33 અને અહીંથી ચાલુ કરીને પહેલેથી અહીંયા સુધી આપણે મણકા ગણીએ ને તો કેટલા થશે ચોગડે છગડે 46 આ રીતે તમારે આગળ ગણવાના છે। ચાલો હવે રમત છે ચપટી તાળી કે 1 તાળી એટલે 10 અને 2 તાળી એટલે 20 અને 1 ચપટી એટલે 1 એ 2 ચપટી એટલે 2 આમ નક્કી કરી વર્ગમાં અમુક સંખ્યામાં તાળી અને ચપટી વગાડી તમારા મિત્રોને સંખ્યા પૂછો જેમ કે 3 તાળી અને 2 ચપટી એટલે કેટલા થાય 32 થાય। આમ વારાફરતી રમો આવી રીતે તમે આગળ રમી શકો છો। આ ઉપરાંત આપેલી સંખ્યા માટે તાળી અને ચપટી પાડવાની રમત પણ રમી શકાય છે। ચાલો હવે ખૂટતી સંખ્યા છે જે વ્યક્તિગત કાર્ય છે। જો આપણે આગળ શીખી ગયા ને ચોગડે એકડે 41 થી પાંચડે મીંડે 50 જે આપણે અહીં ખૂટે છે ને એ સંખ્યા લખવાની છે। જો મસ્ત મજાની ટ્રેન દોરેલી છે તેમાં તમારે ખૂટતી સંખ્યા લખવાની છે। જો ચોગડે એકડે 41 આપેલા છે ત્યાર પછી શું આવે ચોગડે બગડે 42 ચોગડે તગડે 43 2 ચોગડા 44 ચોગડે પાંચડે 45 ચોગડે છગડે 46 આપેલા છે ચોગડે સાતડે 47 ચોગડે આઠડે 48 ચોગડે નવડે 49 ને પાંચડે મીંડે 50 અને ઊંધું આપેલું છે ઊંધેથી લાઈન જે આપણે પાછળથી જોઈએ એટલે કેટલા થાય કે ભાઈ પાછળથી જોઈએ એટલે ચોગડે એકડે 41 ચોગડે બગડે 42 ચોગડે તગડે 43 2 ચોગડા 44 આપેલા પછી ચોગડે પાંચડે 45 ચોગડે છગડે 46 ચોગડે સાતડે 47 ચોગડે આઠડે 48 ચોગડે નવડે 49 ને પાંચડે મીંડે 50 આ રીતે તમારે ખૂટતી સંખ્યા લખવાની છે। નીચે ફૂટર આપેલું છે તગડે મીંડે 30 જે તમારે લખી દેવાનું છે। ચાલો હવે આપણે આગળના પેજે જાશું। ત્યાં લખ્યું છે ગણો અને લખો
જે વ્યક્તિગત કાર્ય છે. વ્યક્તિગત કાર્યમાં શું છે તો કે આપણને આગળ જો દિવાસળી આપેલી હતી, 10-10ના જૂથમાં કેટલી આપેલી છે તો કે 4, 10, 20, 30 ને 40. છૂટી કેટલી છે 4, એટલે 41, 42, 43 ને 44. એટલે તમારે અહીંયા 2 ચોગડા 44 લખવાના છે. હવે આપણને કલર આપેલા છે, પેન્સિલ છે ટૂંકમાં, જે આપણને 10-10ના જૂથમાં આપેલી છે. એટલે 10, 20, 30, 2 છૂટી એટલે 31, 32. અહીંયા તગડે બગડે 32 લખવાના છે. ચાલો હવે આપણને ગોળ રિંગ આપેલી છે અલગ અલગ, 10-10ના જૂથમાં 4 આપેલી છે. એટલે 10, 20, 30, 40. હવે છૂટા ગણશું, 41, 42, 43, 44, 45. એ ચોગડે પાંચડે 45 તમારે લખવાના થશે. ચાલો આગળ આપેલું છે કે સંખ્યા જેટલા ખાનામાં રંગ પૂરો. સંખ્યા જેટલા ખાનામાં રંગ પૂરવાનો છે, જોડી કાર્ય છે. જો અહીંયા જોવો હજી કેટલા લખેલા છે, બગડે નવડે 29. તો તમારે 29 ખાનામાં કલર પૂરવાનો છે, જે આપણે આપેલો છે 29 ખાનામાં કલર. પછીનું છે કે તગડે સાતડે 37. તો આપણને 10-10ના ખાના છે આ બધાય, એટલે 10, 20 અને 30. ઉપર કેટલા થશે 7, એટલે આપણે 7 ખાના, એટલે 37 ખાના બની જશે ને. આ રીતે કલર પૂરવાનો છે. પછી આગળ જોશું, ચોગડે છગડે 46. એટલે 4 એટલે 40. તો 40 ખાના કરવા માટે કેટલા ખાના લેવા પડશે, 4 ખાના, 10, 20, 30 ને 40. પછી પાછળના કેટલા બનશે 6. તમારે અહીંયા 6 ખાનામાં કલર પૂરવાનો થશે. ચાલો હવે આગળનું જોશું. અહીં કેટલા આપેલા છે, એકડે સાતડે 17. 17 એટલે એકડો એટલે 10, એટલે 1 ખાનું, અને પાછળના 7 એટલે 7 છૂટા, એટલે 10 અહીંયા 7 અહીંયા, એટલે એકડે સાતડે 17 ખાનામાં કલર પૂરવાનો થશે. ચાલો હવે આગળ છે તગડે એકડે 31 ફૂટર આપેલું છે, જે તમારે લખી દેવાનું છે. ચાલો હવે આગળના પેજે જોશું આપણે શું આપેલું છે કે શિક્ષક માટે છે કે 31 થી 50 સુધીની સંખ્યાપટ્ટી બનાવીને તેની મદદથી તરતની પહેલાંની અને તરતની પછીની અને વચ્ચેની સંખ્યાની સમજ આપો. એટલે આપણે આગળ પાછળની સંખ્યા શીખવાની છે. ચાલો હવે આગળ જોશું કે તરત પહેલાંની સંખ્યા લખો, જે વ્યક્તિગત કાર્ય છે. તરત પહેલાંની સંખ્યા એટલે કે આગળની સંખ્યા. તો આપણને 25 નંબર આપેલા છે, બગડે પાંચડે 25, અને આગળની સંખ્યા કઈ થશે, બગડે ચોગડે 24. પછી તગડે ચોગડે 34 આપેલા છે, એની આગળની સંખ્યા કઈ થશે, 2 તગડા 33. પછી તગડે મીંડે 30. તો 30ની આગળની સંખ્યા કઈ થશે, બગડે નવડે 29. પછી આપણને 18 આપેલા છે, એકડે આઠડે 18. તો 18ની આગળની સંખ્યા કઈ થશે, એકડે સાતડે 17. પછી આપણને ચોગડે એકડે 41 આપેલા છે, તો એની આગળની સંખ્યા કઈ થશે, ચોગડે મીંડે 40. પછી આપણને આપેલા છે પાંચડે મીંડે 50. એટલે 50ની આગળની સંખ્યા કઈ થશે, ચોગડે નવડે 49. આ રીતે તમે આગળની સંખ્યા લખી શકો છો. હવે પછી આપણે આગળ વધશું, જેમાં આપેલું છે તરતની પછીની સંખ્યા. પછીની સંખ્યા લખવાની છે. અહીંયા તમે આગળની સંખ્યા લખી, હવે તમારે અહીંયા પાછળની સંખ્યા લખવાની છે. પાછળની સંખ્યા કઈ રીતે લખશો, તો કે આપણે અહીં એકડે પાંચડે 15 આપેલા છે, તો 15 પછી શું આવે, તો કે 16, એકડે છગડે 16. પછી અહીંયા 2 તગડા 33 આપેલા છે, તો 33 પછી શું આવે, તો કે તગડે ચોગડે 34. પછી આગળ છે કે ચોગડે તગડે 43 આપેલા છે, તો 43 પછી કેટલા આવશે, 2 ચોગડા 44. પછી આગળ બગડે સાતડે 27 આપેલા છે, તો 27 પછી શું આવે, બગડે આઠડે 28. પછી બગડે નવડે 29 આપેલા છે, તો 29 પછીની સંખ્યા કઈ આવશે,
તગડે મીંડે 30. પછી આપણને આગળ આપેલા છે ચોગડે સાતડે 47. તો 47 પછી શું આવશે? ચોગડે આઠડે 48. આ રીતે આપણે આગળની અને પાછળની સંખ્યા લખી શકીએ. ચાલો હવે આપણને આપ્યું છે કે તરત પહેલાંની અને તરત પછીની. અહીં આપણને એકી સાથે આગળની અને પાછળની બંને સંખ્યા લખવાનું કીધું છે. તો આપણને વચ્ચે શું આપ્યું છે? તો વચ્ચે એકડે તગડે 13 આપ્યા છે. તો 13ની આગળની સંખ્યા શું બનશે? એકડે બગડે 12. 13ની પછીની સંખ્યા શું બનશે? એકડે ચોગડે 14. પછી છે એકડે સાતડે 17 આપેલા છે. તો 17ની આગળની સંખ્યા શું બનશે? એકડે છગડે 16. અને 17ની પાછળની સંખ્યા શું બનશે? એકડે સાતડે 17. આગળ આપેલું છે બગડે ચોગડે 24. 24ની આગળની સંખ્યા શું બનશે? બગડે તગડે 23. અને 24ની પાછળની સંખ્યા બગડે પાંચડે 25. હવે આગળ છે તગડે આઠડે 38 આપેલા છે. તો 38ની આગળની સંખ્યા તગડે સાતડે 37. અને 38ની પાછળની સંખ્યા તગડે નવડે 39. પછી ચોગડે એકડે 41 આપેલા છે. તો 41ની આગળની સંખ્યા ચોગડે મીંડે 40 બનશે. અને 41ની પાછળની સંખ્યા ચોગડે બગડે 42 બનશે. પછી આપણને અહીંયા ચોગડે આઠડે 48 આપેલા છે. તો 48ની આગળની સંખ્યા શું બનશે? ચોગડે સાતડે 47 બનશે. અને 48ની પાછળની સંખ્યા શું બનશે? તો ચોગડે નવડે 49 બનશે. આ રીતે તમે આગળની પાછળની સંખ્યા લખી શકો છો. ચાલો હવે તગડે બગડે 32 ફૂટર આપેલું છે, જે તમારે આ રીતે લખી દેવાનું છે. હવે આપણે આગળના પેજે જઈશું, જ્યાં તમારે વચ્ચેની સંખ્યા લખવાની છે. વચ્ચેની સંખ્યા માટે શું કરવાનું? તો કે પહેલી સંખ્યા આપી છે ને એની પાછળની સંખ્યા બને. જેમ કે અહીંયા તગડે બગડે 32 આપેલા છે. તો 32 પછી શું આવે? 2 તગડા 33. અને 33 પછી તગડે ચોગડે 34. પછી અહીંયા તગડે આઠડે 38 આપેલા છે. તો 38 પછી શું આવે? તગડે નવડે 39. 39 પછી શું આવશે? ચોગડે મીંડે 40. પછી આપેલું છે તગડે પાંચડે 35. તો 35 પછી પછી આપેલું છે તગડે પાંચડે 35. 35 પછી શું આવે? તગડે છગડે 36. અને 36 પછી શું આવે? તગડે સાતડે 37. પછી અહીંયા આપેલું છે ચોગડે બગડે 42. 42 પછી શું આવે? ચોગડે તગડે 43. અને 43 પછી શું આવે? 2 ચોગડા 44. પછી આપેલું છે ચોગડે આઠડે 48 આપેલા છે. તો 48 પછીની સંખ્યા કઈ આવશે? ચોગડે નવડે 49. અને 49 પછી શું આવે? પાંચડે મીંડે 50. પછી આગળ આપેલું છે 2 ચોગડા 44. 2 ચોગડા 44 પછીની સંખ્યા કઈ આવે? ચોગડે પાંચડે 45. અને 45 પછીની સંખ્યા કઈ આવે? ચોગડે છગડે 46. હવે આગળ આપણને ચડતો ક્રમ આપેલો છે. ચડતા ક્રમમાં ગોઠવો. ચડતો ક્રમ એટલે પહેલાં સૌથી નાની સંખ્યા આવે, પછી એનાથી મોટી 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 સંખ્યા થતી જાય. તો આપણે આમાં શોધવાની છે કે સૌથી નાની સંખ્યા કઈ બનશે? તો કે તગડે બગડે 32. એનાથી મોટી તગડે સાતડે 37. એનાથી મોટી તગડે નવડે 39. એનાથી મોટી ચોગડે આઠડે 48. અને એનાથી મોટી ચોગડે નવડે 49. જે તમારે આ રીતે લખવાનું છે. પછી બીજું જોશું, એમાં સૌથી નાની સંખ્યા કઈ છે? બગડે એકડે 21. એનાથી મોટી 2 બગડા 22. એનાથી મોટી તગડે ચોગડે 34. એનાથી મોટી ચોગડે બગડે 42. અને એનાથી મોટી ચોગડે સાતડે 47. ચાલો હવે આગળ જોશું. ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતો ક્રમ એટલે સૌથી મોટી સંખ્યા આગળ આવે અને નાની સંખ્યા પાછળ જાય. સૌથી મોટી સંખ્યા કઈ છે? 50. એટલે પાંચડે મીંડે 50. એનાથી નાની 47. ચોગડે સાતડે 47. ચાલો હવે આપણે આગળ જોશું, જેમાં ઉતરતો ક્રમ છે કે ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં શું હોય? તો કે સૌથી મોટી સંખ્યા આગળ આવે. તો આપણે પહેલામાં જોશું સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 50. પાંચડે મીંડે 50. તો 50થી નાની સંખ્યા કઈ થશે? તો ચોગડે સાતડે 47. 47થી નાની સંખ્યા કઈ થશે?
તગડે આઠડે 38. હવે 38થી નાની સંખ્યા કઈ થશે? તગડે છગડે 36. અને 36થી નાની સંખ્યા કઈ થશે? બગડે નવડે 29. આ રીતે તમારે ઉતરતા ક્રમમાં લખવાનું છે. ચાલો હવે પછીનું જોશું, જેમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 2 ચોગડા 44. પછી એનાથી નાની સંખ્યા કઈ છે? તગડે નવડે 39. એનાથી નાની સંખ્યા કઈ છે? તો બગડે સાતડે 27. હવે એનાથી નાની સંખ્યા બગડે પાંચડે 25. અને 25થી નાની સંખ્યા એકડે ચોગડે 14. આ રીતે તમે મોટીથી નાની નાની સંખ્યા લખીને ઉતરતા ક્રમમાં લખી શકો છો. ને આ રીતે તમારે લખવાનું છે. ચાલો નીચે ફૂટર આપેલું છે 2 તગડા 33, જે તમારે આ રીતે લખી દેવાનું છે.